હલો સ્ટુડન્ટ, તમને થોડી પ્રોજેક્ટ વિશે માહિતી આપવી હતી. તમને પ્રોજેક્ટમાં થોડી કન્ફ્યુઝન હોવાથી તો પ્રોજેક્ટનું આપણે જોઈએ તો પ્રોજેક્ટમાં તમે બે પ્રોજેક્ટ ક્રિએટ કરી શકો ગમે તે. એક છે એપ્લિકેશન અથવા વેબસાઇટ. મોસ્ટલી સ્ટુડન્ટ વેબસાઇટ ક્રિએટ કરે છે, એપ્લિકેશનમાં જતા નથી કેમ કે એપ્લિકેશનમાં થોડી મુશ્કેલી પડી શકે છે. ઓકે, વેબસાઇટમાં બી બે ટાઈપની વેબસાઇટ હોય છે. એક છે બ્રાન્ડ અને કંપની વેબસાઇટ અથવા યુઝર બેઝ વેબ એપ્લિકેશન અથવા વેબસાઇટ. ઓકે, એમાં મોસ્ટલી આપણે ક્રિએટ કરવાની હશે એ યુઝર બેઝ વેબસાઇટ અથવા એપ્લિકેશન ટાઈપ હશે. કેમ કે બ્રાન્ડવાળી વેબસાઇટમાં બ્રાન્ડ શોકેસ કરે છે પોતાને. તેમાં કોઈ ડેટાબેઝ અથવા એવું નથી હોતું, એ ખાલી બ્રાન્ડની એડવર્ટાઇઝ હોય છે. હું તમને એક્ઝામ્પલ સાથે બી વેબસાઇટ બતાવીશ, પણ આપણે ફોકસ કોના ઉપર કરવાનો છે? યુઝર બેઝ વેબ એપ્લિકેશન ઉપર. જેમાં યુઝર ગમે તે હોઈ શકે. યુઝર કેન લોગિન રજિસ્ટર, તે કામ કરી શકે તેના ઉપર, અથવા તે કોઈ સર્વિસ એ વેબસાઇટ થ્રુ લઈ શકે. એવી કોઈ વેબસાઇટ અથવા એવી એપ્લિકેશનને આપણે ક્રિએટ કરવાની છે ફોર કોલેજ પ્રોજેક્ટ. ઓકે, તો આપણે જોઈ લઈએ થોડા એક્ઝામ્પલ. ઘણી બધી એક્ઝામ્પલ માટે મેં વેબસાઇટ જોઈ છે, હું તમને બતાવું છું વારાફરતી. તો પહેલી વેબસાઇટ છે આપણી એજ્યુકેશન વિશે. તો એજ્યુકેશન રિલેટેડ તમે કોઈ વેબસાઇટ બનાવવા માંગો છો, લાઈક સ્ટુડન્ટ માટે અથવા કોઈ એ રીતે કે જેમાં તમે કોઈ સ્ટડી મટીરિયલ અથવા એ રીતે રાખી શકો. તો આ છે એક વેબસાઇટ, ધ બોરિંગ એજ્યુકેશન કરીને છે. ઓકે, આ વેબસાઇટના આપણે થોડી જોઈએ શું છે, એનાલાઇઝ કરીએ. તો આપણને ફર્સ્ટ ઓફ ઓલ વેબસાઇટ ઉપર જતાં જ આપણને શું દેખાય છે? હેડિંગ લોગો દેખાય છે. હેડિંગ છે અહીંયા બધા. લોગો બટન છે અને એક આઇકન છે જેમાં તમે કરી શકો છો લોગિન કે રજિસ્ટ્રેશન કે એ રીતે છે, એ છે. ઓકે, હેડર કહેવાય છે અને ઓકે, એના નીચે એક પેજ છે, હોમ પેજ. અને હોમ પેજ કહીએ છીએ. હોમ પેજ એની અંદર થોડું ડિઝાઇન એનિમેશન તમે એડ કરી શકો છો તમારી રીતે. ઓકે, પછી એના પછી નીચે જશો તો લાસ્ટમાં તમને એક ફૂટર દેખાશે. જે લાસ્ટ પેજ છે, ઇન્ફોર્મેશન છે અબાઉટ કંપની અથવા જે બી હોય એ, જેમાં શું શું છે, કઈ રીતે છે, તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ છે, એ રીતે બધું આપેલું છે. ઓકે, તો આ રીતે તમે કોઈ એજ્યુકેશનની વેબસાઇટ બનાવી શકો. એમાં શું શું હોવું જોઈએ મેઇનલી વસ્તુ છે જેમાં કન્ફ્યુઝ હોય છે. તો પહેલું તો લોગિન હોવું જોઈએ. તો આમાં યુઝ કર્યું છે ગૂગલ લોગિન, ગૂગલ ઓથેન્ટિકેશન. ઓકે, તમે જ્યારે બી લાઈક તમે રિએક્ટ નોટ જેએસમાં એપ્લિકેશન બનાવશો અથવા પાયથનમાં બનાવશો, એવી ટેકનોલોજીમાં બનાવો, અથવા તમે જાવામાં બી બનાવી શકો છો. મે બી મેં ટ્રાય નથી કર્યો, પણ તેમાં બી તમે ગૂગલ ઓથેન્ટિકેશનનો યુઝ કરી શકો છો. તેના માટે તમારે થોડું અલગથી વિડીયો જોઈ શકશો, મળી જશે તમને. તો એ રીતે હશે. તો તમે આમાં શું કરી શકશો? ડાયરેક્ટ આ બટન ક્લિક કરશો તો તમારા ગૂગલ અકાઉન્ટનું પેજ આવી જશે ડાયરેક્ટ. તો આ ગૂગલ અકાઉન્ટનું પેજ આવી ગયું છે. હવે આ ગૂગલ અંગાત તમે અહીંયા લોગિન કરી શકો છો. ઓકે, તો હવે હું લોગિન થઈ ગયો છું. દેખો મારો અહીંયા ફોટો આવી ગયો છે, જે ઈમેલ આઈડી પર છે એ, અને ડિટેલ આવી ગઈ છે. હવે જો આ પેજમાં જુઓ, અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે પેજ છે. આમાં યુઝરનું આવી ગયું છે. આ પહેલાંથી હું કરતો હતો તો એના સ્કોર કાર્ડ જે બી હોઈ શકે છે એ રીતે આવી જાય છે. ઓકે, એ રીતે છે. હવે જો આમાં શું શું છે? ટૂલ્સ છે, મતલબ આપણે કોઈ બી હોઈ શકે. વેબસાઇટમાં શું શું હોય કે હોમ પેજ હોઈ શકે છે, અબાઉટ અસ હોઈ શકે છે, મતલબ કંપનીના વિશે હોઈ શકે છે, અથવા જે જે સર્વિસ કે જે એ પ્રોવાઈડ કરતું હોય એ બધી ઇન્ફોર્મેશન હોઈ શકે છે. તો આમાં કેવી રીતે છે? તો ટૂલ્સ છે, અલગ અલગ ટૂલ્સ છે. એવી રીતે અહીંયા છે એક ડીએસએ યંત્રા કરીને છે, જેમાં ડીએસએ વિશે તમને શીખવે છે. ઓકે, તો એ વેબસાઇટ ઉપર જઈએ તો એ વેબસાઇટ ઉપર અહીંયા મતલબ એ વેબ પેજ ઉપર આવી ગયા છે આપણે. તો એ વેબ પેજનું તમે જોઈ શકો છો. અહીંયા લેઆઉટ છે, થોડું એનિમેશન છે, અહીંયા થોડું ઉપર નીચે જાય છે. તો એ રીતે છે, એ રીતે આ વેબ પેજ છે. ઓકે, આ મેન હોમ પેજ છે. નેવિગેશન બાર છે, એ જ રીતે નેવિગેશન બાર છે, જોઈ લો છો તમે. એમાં ટૂલ્સ છે, લિંક જે હતી એ રીતે છે. ઓકે, આ પોઈન્ટો છે, જે પોઈન્ટ્સ આપણે ક્રિએટ કરી શકીએ છીએ અલગ અલગ ફોન કરીને તમે આવી રીતે બતાવી શકો છો. લોગો આપણા જે બી લોગિન કરીએ તો ઇમેજ આવી ગઈ છે. તો એ રીતે છે. ઓકે, હવે જો આમાં કેવી રીતે ગેટ સ્ટાર્ટેડનું બટન આપ્યું છે. ઓકે, કોઈ બી વ્યક્તિને ડાયરેક્ટ સ્ટાર્ટ કરવું હોય તો એ માટે છે. અહીંયા જો હોમ પે આપણા લોગો ઉપર ક્લિક કરીએ તો કાંઈ થતું નથી, મતલબ મે બી ખાસ કરીને એવું હોય છે કે હોમ પેજમાં જઈએ છીએ, પણ આમાં કોઈ એડ નથી કર્યું, આ નોર્મલી છે. ઓકે, જો હવે
આમાં કેવી રીતે હશે કે ટ્રાય નાવ, તો આપણે ટ્રાય કરવા જઈ શકીએ છીએ અહીંયા ડાયરેક્ટ. તો અહીંયા ક્વેશ્ચન છે, અહીંયા સ્ટાર્ટ કરી શકીએ, તો અહીંયા ક્વિઝ આવી ગઈ. ઓકે, કોઈ બી આપણે લઈ લઈએ ડાયરેક્ટ આન્સર એમને. તો એ રીતે છે. જો અહીંયાથી આપણે નેક્સ્ટ કરી શકીએ છીએ. બીજો એક ક્વેશ્ચન આવ્યો છે, તો એના નેક્સ્ટ કરીએ છીએ. અહીંયા ગયા, નેક્સ્ટ કરીએ છીએ. અહીંયા ગયા, નેક્સ્ટ કરીએ છીએ. તો આ જો આવી રીતે આવતા રહે છે. હવે આમાં જો આ રીતે છે, આમાં આટલા આચા પડે આ રીતે છે. ટ્રાય અગેનનું આપ્યું છે અને ગો ટુ ડેશબોર્ડ આપ્યું છે. ઓકે, આ રીતે બટનો છે. આ તમને મતલબ તમે કરશો, સર્ચ કરશો, એ વિશે જોશો તો તમને ખબર પડશે કે કયા બટન રાખવા, શું રાખવું, કઈ રીતે તમે એપ્લિકેશન બનાવી શકશો. ઓકે, આ રીતે હશે. જો તો તમે અહીંયા ટ્રાય કરી શકો છો આવી કોઈ વેબસાઇટ બનાવવાનું જેમાં તમે એજ્યુકેશન રિલેટેડ અથવા કોઈ એક્ઝામ ડ્યુરિંગ એક્ઝામ અથવા કોઈ એવી રીતે બનાવી શકો કે કોઈ ક્વિઝ એપ્લિકેશન હોય અથવા સ્ટડી વિશે કોઈ હોઈ શકે. ઓકે, એ રીતે તમે અહીંયા ક્રિએટ કરી શકો છો. તો આ રીતેની વેબસાઇટ હોઈ શકે છે. બીજી વસ્તુ જે મેં કીધું તો તમને બ્રેન્ડ વેબસાઇટ. ઓકે, બ્રેન્ડ માટે જે ખાલી એડવર્ટાઇઝ માટે હોય છે, જેમ કે આપણે આ ઝોમેટોની વેબસાઇટ છે. તો આ જો આની પાછળ શું ચાલે છે, એક વિડીયો ચાલે છે, એના પર બ્રેન્ડિંગ કરે છે ઝોમેટો ઇન્ડિયાઝ. ઓકે, ફૂડ ડિલિવરી એપ્લિકેશન. ઓકે, એમાં જો તમને ડાઉનલોડ કરવા માટે લિંક આપેલી છે iOS અને એન્ડ્રોઈડ. તમે સ્ક્રોલ કરીને નીચે જાઓ તો તમને બધું ડિટેલ આપી છે કે શું મતલબ શું એ પ્રોવાઈડ કરે છે, કઈ કઈ સર્વિસો આપે છે, એ રીતે તમને આ વેબસાઇટ ઉપર દેખાય છે. તો આને શું કહેવાય, આ બ્રાન્ડ વેબસાઇટ થઈ કે બ્રાન્ડ એપ્લિકેશન કહેવાય છે. તો શું થાય છે, આમાં બ્રાન્ડના વિશે તે એડવર્ટાઇઝ કરે છે. આમાં યુઝરનું કોઈ રોલ નથી. આમાં યુઝર લોગિન કરીને કામ નથી કરી શકશો. પણ આમાં શું થાય છે કે તમને આ વેબસાઇટ ઉપરથી તમે તમારી બ્રાન્ડને જગ્યા મળે છે એક કે ઓકે આ બ્રાન્ડની વેબસાઇટ છે એક સારી. તો એ રીતે છે એડવર્ટાઇઝ માટે આવી રીતે બ્રાન્ડની વેબસાઇટો ક્રિએટ કરતા હોય છે. તો આમાં જો આ બ્રાન્ડ જેમ કે ઝોમેટો અંગાત કઈ કઈ બ્રાન્ચો બીજી અલગ અલગ છે, જેમ કે આ બ્લિંકિટ છે, બીજી અલગ અલગ છે. તો એ રીતે હોઈ શકે છે. પછી અહીંયા તેમનું સ્કેનર આપ્યું છે કે સ્કેન ટુ એપ, તમે સ્કેન કરીને ડાયરેક્ટ એપ્લિકેશન ઉપર કે એપ સ્ટોર પર ખુલી શકે છે. એ રીતે છે. અને ફૂટર આપ્યું છે. ઓકે, એ રીતે છે. આમાં મેઇન પોઈન્ટ છે હેડર ડાયરેક્ટ. તો આવી એપ્લિકેશન તમે ના બનાવો તો વધારે સારું, કેમ કે આમાં ડેટાબેઝનો યુઝ જ નથી થયો. ઓકે, ડેટાબેઝ કનેક્શન કે લોગિન રજિસ્ટર એનો યુઝ થયો નથી. તો આવી એપ્લિકેશન તમારે એક પ્રોજેક્ટમાં ઓછી ચાલશે. ઓકે, આ વેબસાઇટ બરોબર જ છે, ડિઝાઇન લુક, ફ્રન્ટ એન્ડ લુક બધી રીતે, પણ આમાં ડેટાબેઝનો યુઝ નથી થતો, એટલે કોલેજમાં આવી વેબસાઇટો ઓછી ચાલે છે. એના પછી એક આપણે જોઈ લઈએ કોલેજની. ઓકે, જેમ કે આ પારુલ યુનિવર્સિટીની તમારી જોડે વેબસાઇટ દેખાય છે. તો આમાં દેખો, તમે જ્યારે બી લોડ કરશો ને, રિલોડ કરશો, તો ડાયરેક્ટ આ પોપઅપ આવશે સાઇટમાંથી. ઓકે, જે જમણી બાજુથી તમને દેખાતું હશે, જેમાં એપ્લાય નાવ કરીને તમને આપે છે. તો આ શું છે, ક્વિક મતલબ સ્ટુડન્ટો જ્યારે બી ડાયરેક્ટ વેબસાઇટ ઉપર આવે ત્યારે ક્વિક એમને દેખાઈ જાય. ઓકે, તો આ રીતે હોઈ શકે છે. હવે જે આપણે આ કેન્સલ કરીએ, જો અહીંયા ફોર્મ છે, એમની ઇન્ફોર્મેશન લે છે, જેમ કે સ્ટુડન્ટનું શું લે છે, નામ લે છે, નંબર લે છે, ઈમેલ આઈડી લે છે, સ્ટેટ લે છે, સિટી લે છે, એમના બધા ડિટેલો થોડી ઘણી રહે છે, અને પછી એ સબમિટ કરાવે છે ને એ રીતે હોય છે. તો એ કોન્ટેક્ટ કરી શકે. ઓકે, આમાં બી જુઓ તમને એક પેટર્ન તમને બધી વેબસાઇટમાં સળંગ દેખાતી જશે સરખી રીતે. તો એક હેડર હશે, એક હોમ પેજ હશે, એના પછી નીચે જશો તો નીચે એક ફૂટર હશે. આ થોડી લાંબી વેબસાઇટ છે. તો આ જો આ ફૂટર છે, એમાં અલગ અલગ વસ્તુ તમને બતાવી છે. ફૂટરમાં શું શું છે, પારુલ યુનિવર્સિટી વડોદરા લોકેશન આપી છે, એ રીતે છે. ઓકે, આ જો અહીંયા એક એનિમેશન ટાઈપ રાખ્યું છે, જેમાં તમને બતાવે છે તમે 100% કર્યું સ્ક્રોલ કે નહીં, એ રીતે. તો આવી રીતે તમે બનાવી શકો છો. જો આ વેબસાઇટમાં તમને હું બતાવી શકું છું શું શું છે. તો જો અહીંયા મેઇન હોમ પેજ છે, એના પછી રનિંગ સ્ક્રોલ છે, રનિંગ ટેક્સ છે. તો એનિમેશન થ્રુ દેખાય છે કે આ બધું છે આ રીતે. પછી અહીંયા ઇમેજો છે, ઘણી બધી ઇમેજો લગાવી છે જે રનિંગમાં છે, અને તમે તમારા માઉસથી બી તમે એને કંટ્રોલ કરી શકો છો. તો આ રીતેની વેબસાઇટો બનાવી શકો તમે. અબાઉટ કે મતલબ પારુલ યુનિવર્સિટીની વિશે તમને સ્ટુડન્ટ એજ્યુકેશન શું શું પ્રોવાઈડ કરે છે, એ રીતે તમને ઇન્ફોર્મેશન આપેલી છે. આ લોગો બનાવેલા છે, સારા ફોટો લીધેલા છે, પછી શું શું એમને સર્ટિફિકેશન એ બધું આપ્યું છે. તો એ રીતેની વેબસાઇટ તમે બનાવી શકો છો. આ રીતે એજ્યુકેશન વિશે તમે બનાવી શકો છો. પછી એડવર્ટાઇઝિંગ, એમના જે બી બ્રાન્ડવાળા હોય બધા હોય, એમની બધી વિગતો આપેલી છે. સ્ટુડન્ટ વિશે ગણેલું છે, બતાવેલું છે કે આવા સ્ટુડન્ટ હતા, આ રીતે હતું, કઈ કઈ કંપનીમાં એમની જોબ મળેલી છે અથવા પ્લેસ થયેલા છે. તો એ રીતે એમને બતાવેલા છે. પછી ફેકલ્ટી વિશે, સ્ટુડન્ટ વિશે,
પેકેજ વિશે, કેટલું પેકેજ જલ્દી લગાવ્યું છે એ રીતે, પછી કયા મહેમાનો કોલેજમાં આવે છે, શું થાય છે, કઈ ઇવેન્ટો થાય છે, એ રીતે ફોટો અહીંયા મૂકેલા છે. ઓકે, તો આ રીતેની વેબસાઇટ. પછી કોલેજમાં શું શું મળે છે, શું પ્રોવાઈડ કરે છે કોલેજમાં, એ તો એ રીતે છે. ફૂડ છે, ગાર્ડન છે, પછી કેમેરા છે 24 કલાક, અને પછી તમને સેફટી મળે છે, એ રીતે બધું છે. ફેકલ્ટી વિશે તમને જણાવે છે, કઈ કઈ ફેકલ્ટી છે, શું છે, કઈ રીતે તમે કયા કયા કોર્સ ચાલુ છે પારુલમાં, એ રીતે બધું બતાવે છે. અને અને આ રીતે એનિમેશન કે બટન બનાવેલા છે. ઓકે, આ રીતે છે. પછી થોડા વિડીયો એડ કરેલ છે. આ યુટ્યુબના વિડીયો છે. આ યુટ્યુબના વિડીયો તમે ડાયરેક્ટ અહીંયા એડ કરી શકો છો ડાયરેક્ટલી. તો આ રીતે તમે જોઈ શકો છો. અલગ અલગ વિડીયો બનાવેલા છે, જો તમે આવી રીતે કરીને કરી શકો છો. ઓકે, પછી થોડું ઘણું લોકો વિશે ડિટેલમાં બતાવ્યું છે, જે ઇવેન્ટમાં આવેલા હોય, કોન્વોકેશનમાં આવેલા હોય, તો એ રીતે એમનું બતાવેલું છે. ઓકે, વિડીયો બતાવેલા છે. તો આ બી એક આવી છે. પછી આ સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન અપ્લાય માટે તમને એપ્લિકેશન આપેલી છે. તમે અહીંયા ડાયરેક્ટ એપ્લિકેશન કરીને નેક્સ્ટ કરી શકો, અથવા રાઈટ સાઈડમાં તમને એક બટન દેખાય છે, એના પર ક્લિક કરીને તમે ઇન્ફોર્મેશન ભરી શકો છો. પછી લોકેશન આપી છે અલગ અલગ જગ્યાની, જ્યાં તમે ઇન્ક્વાયરી કરી શકો છો પારુલ યુનિવર્સિટી વિશે, તો એની ડિટેલ્સ તમને મળી જાય છે. ઓકે, તો આ રીતેની વેબસાઇટ છે. ઓકે, તમે આવી વેબસાઇટો બનાવી શકો છો. ઓકે, આ એક વેબસાઇટ સારી છે. એક બીજી આપણે જોઈ લઈએ, એક છે કોટક બેંકની. ઓકે, બેંક વિશે થોડું તમે જાણી શકો છો. એટલે તો આમાં બી જો તમને રાઈટ હેન્ડ સાઈડ તમને લોગિન વિશે મળે છે, કેવી રીતે એઝ અ ગૂગલ ઓર મોબાઈલ ઈમેલ આઈડી બંને રીતે તમે કરી શકો છો. લોગો આવી ગયો છે, મતલબ કોટક બેંકનો. હોમ પેજ આવી છે. હોમ પેજમાં તમને બધું ડિટેલ્સ દેખાતી હશે, ઘણી બધી વસ્તુ, તમને શું બેનિફિટ મળે છે, કયું અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ, પ્રીમિયમ સેવિંગ અકાઉન્ટ, કે એ રીતે ડિટેલ આપેલી છે. પછી એમના થોડા ડિટેલ, ગિફ્ટ કે ફ્રી શું શું આપે છે, કઈ રીતે શું મતલબ હેલ્પ કરે છે, એ બધી ડિટેલ આપેલી છે તમને. પછી નીચે એક બટન છે ઓપન અકાઉન્ટ માટે, તમે એના ઉપર ક્લિક કરશો તો તમને ડાયરેક્ટ આવશે. અહીંયાથી તમે ગૂગલમાં જઈને તમે તમારું પોતાનું અકાઉન્ટ ક્રિએટ કરવાની બધી ઇન્ફોર્મેશન આપેલી છે. અહીંયા જો અહીંયા મેઇન હેડિંગ આપ્યું છે, એના પછી નીચે જો તમને ડિટેલ આપેલી છે બધી. તો આ રીતે તમે કોઈ એપ્લિકેશન બનાવી શકો છો, જેમાં કોઈક ઇન્ટરેક્શન થાય છે ડેટાબેઝ સાથે, ફ્રન્ટ એન્ડનું ડેટાબેઝ. પછી નીચે ફૂટર આપેલું છે, જેમાં ફૂટરમાં તમને એની વસ્તુ દેખાય છે, કોટકનો એક લોગો છે, તમને કોન્ટેક્ટ ડિટેલ આપેલી છે, અને તમને સોશિયલ મીડિયા અકાઉન્ટના લોગો આપ્યા છે. તમે અહીંયાથી એમના સોશિયલ મીડિયાને કનેક્ટ કરી શકો છો. ઓકે, એ રીતે પછી શું શું સર્વિસ છે, કરિયર પેજ છે, બધા અલગ અલગ પેજો છે, આધાર પેજ છે, તમે જોઈ શકો છો. એ રીતે છે. ઓકે, તમે અહીંયાથી ક્રિએટ કરો તો ડાયરેક્ટ અહીંયાથી તમે લોગિન કરીને ચેક કરી શકો છો. તો આ રીતેની વેબસાઇટ. તો આનો મતલબ શું છે? નોર્મલી તમે કેવી વેબસાઇટ બનાવો જેમાં તમે નોર્મલી યુઝરને લોગિન કરાવી શકો, રજિસ્ટ્રેશન કરાવી શકો, એને કોઈ સર્વિસ પ્રોવાઈડ કરી શકો, કોઈ સર્વિસ આપી શકો, જે સ્ટડી રિલેટેડ હોય, વસ્તુ હોય, કે ગમે તે હોઈ શકે છે. તો એ રીતેની વેબસાઇટ હશે, જેમાં તમે એને પ્રોડક્ટનો, જેમ કે પ્રોડક્ટ હોય, જેમ કે આપણે જઈ શકીએ છીએ એમેઝોનમાં. તો amazon.com, એક મિનિટ, સોરી. ઓકે, આવી ગયું એમેઝોન. તો તમે એમેઝોનમાં જઈ શકો છો. તો એમેઝોનની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો મેનલી. તો આ રહી કઈ થઈ ગઈ ઈ કોમર્સ વેબસાઇટ છે. ઓકે, તો એ કોમર્સ વેબસાઇટમાં કેવી રીતે હોય છે જનરલી? જો એક નેવિગેશન બાર છે, એક સર્ચ બાર છે, તમે અહીંયાથી પ્રોડક્ટ સર્ચ કરીશો, તમારી મનપસંદ થિંગ બધું જોઈ શકો છો. એ રીતે છે. પછી તમને પ્રોડક્ટ, અલગ અલગ પ્રોડક્ટો દેખાતી હોય આમ પેજ પર ડાયરેક્ટલી. પાછળ સ્ક્રોલ બાર છે મસ્ત, મતલબ જો તમે અહીંયા જોઈ શકો છો, એક મસ્ત ચીજ છે જેમાં અલગ અલગ પેજ આવી રહ્યા છે બેકગ્રાઉન્ડમાં. સોરી, ઉપર જોઈ શકો છો તમે અલગ અલગ પ્રોડક્ટ દેખાતી છે. બુક દેખાય છે તમને, એસી, કુલર, ફ્રીજ, એ રીતે દેખાય છે. બુકો દેખાય છે તમને, અમુક અમુક પડદા એ રીતે દેખાય છે. તો આવી પ્રોડક્ટો દેખાડી શકો છો તમે. આ રીતેનું પેજ બનાવી શકો છો. જ્યારે પ્રોડક્ટ પર ક્લિક કરો તો એ પ્રોડક્ટની અંદર બી જો છો તમે, આ પ્રોડક્ટ સિંગલ પ્રોડક્ટ આવી ગયું છે. ઓકે, આ પ્રોડક્ટ આવી, એની પ્રાઇસ દેખાય છે, એની મતલબ ડિટેલ્સ દેખાય છે, પ્રોડક્ટ વિશે દેખાય છે, ડિલિવરી કેવી રીતે હશે, રિટર્ન કરી શકશો, એમએચી ડિલિવરી કરશે, ફ્રી ડિલિવરી હશે, સિક્યોર છે. પછી સાઇઝો આવી ગઈ, અલગ અલગ સાઇઝની હોઈ શકે છે, કઈ રીતેની કલર, ફિનિશિંગ, ડિઝાઇન બધું અલગ અલગ હોઈ શકે છે. તો આવી રીતે કેટેગરી બી બનાવી શકો છો તમે પ્રોડક્ટની. પછી ડિટેલમાં એમની અબાઉટ વિશે આપી દીધું, કઈ કઈ છે, કઈ રીતે છે, કેવી રીતે છે, કેવા કલરમાં છે, કઈ કઈ મળશે. એના પછી નીચે ઓપ્શન, બીજા ઓપ્શન બી આપ્યા છે. ઓકે, તમે અલગ અલગ ઓપ્શન ચેક કરી શકો છો કે ભાઈ આ રીતે, આવી રીતે આ દેખાય છે. ઓકે, તો આ રીતે તમે ક્રિએટ કરી શકો છો. એક ઈ કોમર્સ વેબસાઇટ વિશે તમે જાણો, મતલબ બનાવવા ઈચ્છતા હોય તો એમાં આ રીતેની ફેસિલિટી હોવી જોઈએ. ઓકે, આ તમે પ્રોડક્ટ જોઈ શકો છો. આના પછી શું હોઈ શકે, તમે ક્યારેક બી
લાઈક સાઇન ઇન કરી શકો. તમે અકાઉન્ટ તમારું ઓલ્ડ અકાઉન્ટ હોય, તમારું અકાઉન્ટ હોય, તમે અહીંયાથી લોગિન કરો, પછી એ અકાઉન્ટ ઉપરથી તમે લોગિન કર્યા પછી જ તમે કરી શકો. જેમ કે અહીંયા હું હાલ એડ કાર્ડ કરીશ તો મને પહેલાં એ લગભગ એવું જ કહેવું પડે કે તમે પહેલાં મને લોગિન કરાવો. ઓકે, ગો ટુ કાર્ડ. એક જ મિનિટ હો. તો કાર્ડમાં આવી ગયું છે, મે બી આમાં હવા બોલશે. ઓકે, જો હવે મારું ડાયરેક્ટ ઈમેલ માગે. ઓકે, તો કાર્ડમાં તો જતું રહ્યું, કાર્ડમાં ગયું પણ શું થયું હવે એ રહ્યું. પહેલાં કે છે હવે ઈમેલથી તમે લોગિન કરો, એના પછી જ તમને આગળ વધવા મળશે. ઓકે, અહીંયા ઈમેલ આઈડી નાખશો તમે, યુઝર નેમ પાસવર્ડ ક્રિએટ કરશો, એના પછી તમને પરચેસ કરવાનું આપશે. ઓકે, આ રીતે તમે કરી શકો છો ક્રિએટ. તો તમે સમજી ગયા હશો. મેઇનલી તમારે એવી વેબસાઇટ બનાવવી છે જેમાં યુઝર કોઈક કામ કરી શકે અથવા યુઝરને તમે કોઈક પ્રોડક્ટ સેલ કરતા હો. જેમાં નોર્મલી શું શું હોઈ શકે? એક હેડર હોઈ શકે, એક હેડર હોય, એક હોમ પેજ હોઈ શકે, નેવિગેશન બાર હોઈ શકે, સાઇડ બાર હોઈ શકે, તમારે ફૂટર હોઈ શકે, અલગ અલગ 5 પેજ હોઈ શકે. મેઇનલી તો લોગિન પેજ થઈ ગયું, રજિસ્ટ્રેશન પેજ થઈ ગયું, આ 2 પેજ થઈ ગયા. તમે જો ગૂગલ વિથ લોગિન બનાવશો, તમે જોઈ શકો છો યુટ્યુબ પર તમને વિડીયો મળી જશે, સરસ વિડીયોઝ મળી જશે ઘણા બધા. તો તમે એ બનાવશો તો એ બી કરી શકો. તમારા પોતાનું ઇન્ડિવિજ્યુઅલ તમે ડેટાબેઝમાં સ્ટુડન્ટ લાઈક તમારે એવું હોય કે તમે સ્ટુડન્ટ એપ્લિકેશન બનાવતા હોય તો સ્ટુડન્ટના ડેટાને બધું સ્ટોર કરવું, તો તમે તમારું પોતાનું લોગિન રજિસ્ટ્રેશન બનાવી શકો છો. જેમાં તમારે ખાલી ડેટાબેઝમાં એક સ્ટુડન્ટનું તમારે ડેટાબેઝ બનાવવો પડશે ને, બધું સીમાં સેવ કરાવવાનું હશે. તો એ રીતે બી તમે ક્રિએટ કરી શકો છો. તો આ રીતેની તમે અલગ અલગ વેબસાઇટો જોઈ શકો છો, રિસર્ચ કરી શકો છો, અને જોયા પછી તમે એવી વેબસાઇટ બનાવી શકો છો. તો આ રીતે તમે કોલેજની કોઈ પણ એક વેબસાઇટ બનાવી શકો છો જે યુઝર બેઝડ વેબસાઇટ કે એપ્લિકેશન હોવી જોઈએ. તો આ તમારા માટે સારો ઓપ્શન હોઈ શકે છે. ઓકે, મોર ઇન્ફોર્મેશન માટે તમે યુટ્યુબ પર ચેક કરો, તમને ખાસી બધી ઇન્ફોર્મેશન ત્યાંથી મળી જશે. અથવા તમે ઓનલાઈન ચેટ જીપીટી અથવા કોઈ એઆઈનો યુઝ કરીને બી તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો છો કે મારે સ્ટેપ ટુ સ્ટેપ કેવી રીતે એપ્લિકેશન બનાવી શકો છો. તો એના વિશે બી આપણે આગળ ચર્ચા કરીશું, જો જોઈશું. તો કઈ રીતે તમે પ્લાન બનાવી શકો છો, કઈ રીતે તમે શું શું બનાવી શકો છો, કયા કયા પેજો કઈ રીતે, તો એ બી આપણે થોડી ચર્ચા કરીશું આગળના વિડીયોમાં. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ ધીસ વિડીયો.